નમસ્કાર, હું છું કૃપા ચૌહાણ। આજના અષાઢી બીજના પર્વ દિવસે મહુવામાં ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નીકળી છે। મહુવામાંના રાજમાર્ગો પર ભારે ભક્તોની ભીડ ઉમટી રહી છે। ભગવાનના સ્વાગત માટે જાણે આખું મહુવા શહેર જગન્નાથપુરી બની રહ્યું છે, જેના હાલ લાઈવ દ્રશ્યો અમે તમને દેખાડી રહ્યા છીએ। રથયાત્રા છે જે શાંતિપૂર્ણ સંપન્ન થાય તે માટે પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેમાં પીઆઈ સર, ડીવાયએસપી મેડમ અને મોટી સંખ્યામાં પોલીસ જવાનો રથયાત્રાના રૂટ પર પળેપળની નજર રાખી રહ્યા છે। આજની આ યાત્રામાં નાના બાળકો પણ જોડાઈ રહ્યા છે, તો આપણે એમને પૂછ્યું કે તેમના દ્વારા જે કયા કાર્યક્રમ કરવામાં આવ્યા છે। તમે કઈ શાળામાંથી આવ્યા છો? અમે શ્રી એમજે ઓરા પ્રાથમિક શાળા તથા શ્રી પૂતા બાલ મંદિરથી આવ્યા છીએ। આજના જગન્નાથ ભગવાનની યાત્રામાં તમને શું જોવા મળ્યું? અમને છે શ્રી જગન્નાથ ભગવાનનો રથ જોવા મળ્યો, પછી અલગ અલગ કાર્યક્રમો જોવા મળ્યા, પછી ઘણા લોકોએ સેવા પણ કરી છે, બધા બાળકોને નાસ્તો આપ્યો, ઘણું બધી વસ્તુ જોઈ છે। આજની આ રથયાત્રા છે જે શા માટે ઉજવવામાં આવે છે તમને ખબર છે? હા, કારણ કે જે શ્રી બલરામજી, સુભદ્રા મૈયા અને જગન્નાથજી છે તે આપણે પોતાના મામાના ઘરે જાય છે અને ત્યાંથી તે બીજા સ્વરૂપે પાછા આવે છે જગન્નાથપુરી। આપણી સાથે અત્યારે રાઠોડભાઈ જોડા રહ્યા છે। આપણે એમને પૂછ્યું કે આ છેલ્લા કેટલાક વર્ષથી મહુવામાં જગન્નાથની રથયાત્રા નીકળે છે। આ ભગવાન જગન્નાથજીની રથયાત્રા છેલ્લા 35 વર્ષથી નીકળે છે। સૌ પ્રથમ આપણા ઇન્દુબેન અને ભીખુભાઈ ભટ્ટે મહુવાની અંદર શરૂઆત કરી। પરંપરાગત રીતે અત્યારે ભવ્યની યાત્રા નીકળે છે। એનો વાત ફરી વખત કહું કે 32મું વર્ષ ચાલે છે। મહુવા શહેરની આ એકતા જોઈ બીજા શહેરના લોકોને તમે શું કહેશો? જય શ્રી રામ। મહુવા શહેરની આજે હિન્દુ મુસ્લિમ તમામ સમાજના ભાઈઓ જે હારે મળીને જે રથયાત્રામાં જે સહભાગી થયા છે તથા મહુવાના નગરજનો જે આ રથયાત્રામાં જોડાણા છે, આથી એક સારી કોમી એકતાનું એક સારું ઉદાહરણ પૂરું પાડેલ છે। આવી જ રીતે આપના શહેરમાં પણ જે રીતે જગન્નાથજીની યાત્રા નીકળે ત્યારે આપ સર્વો જ્ઞાતિના હાળે મળીને અને આ જગન્નાથજીની યાત્રામાં આપ અવશ્ય જોડાવો અને આવી જ રીતે સારામાં સારો ભાઈચારો રાખો તેવી આપ સર્વોને અમારે અપીલ છે। જય શ્રી રામ। હાલ આપણી સાથે મહુવાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ જોડાઈ રહ્યા છે, તો તેમને પૂછ્યું કે આજના દિવસે દર્શન કરીને તેમને કેવું લાગ્યું? આજે અષાઢી બીજ, આ કૃષ્ણ અવતાર 5000 વર્ષ પહેલાં થયો, પરંતુ ત્રણે ભારું બળભદ્રજી, કૃષ્ણજી ને સુભદ્રા એ ત્રણે એક સાથે નીકળતા હોય આ એક જ પ્રસંગ આપણા હિન્દુ સમાજને સમગ્ર વિશ્વની અંદર છે કે ભાઈ બીજ। આ અષાઢી બીજને દિવસે ત્રણે ભારું પ્રથમ વખત નીકળે છે નગર પ્રવાસે, નગરની યાત્રાએ, અને મોસાળું ભરાય છે અને આજનો ખૂબ ઉત્સાહ સહિત જગન્નાથથી માંડીને સમગ્ર ગુજરાત, હિન્દુસ્તાન અને દેશ વિદેશમાં વસતા સૌ હિન્દુસ્તાનીઓ આ પર્વને ભાવથી ઉજવે છે અને એવું લાગે કે કૃષ્ણ પરમાત્મા હજી 15 વર્ષ પહેલાં જ આ કાર્યક્રમ શરૂ થયો હોય। વર્ષોથી પરંપરા આપણી આ હિન્દુ સમાજ નિભાવતી આવે છે અને આપણે એકદમ જાગૃતિને હાવ ફ્રેશ નવો કાર્યક્રમ જ લાગે દર વર્ષે, એનું મહત્ત્વ છે। અને આ એક જ કૃષ્ણ અવતારની અંદર એક પ્રસંગ છે કે ત્રણેય ભારું એક સાથે નીકળ્યા હોય, બીજી કોઈ આવો પ્રસંગ નથી ભગવદ્ ગીતાની અંદર પણ। એટલે આજના દર્શન કરી અને ખૂબ જ મહુવાની જનતા ઉલ્લાસભેર દર્શન કરીને આ ઉજવાય છે, એમાં ખૂબ ખૂબ મારા અભિનંદન।